સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા કેનાલમાંથી બ્રાહ્મણી 2 ડેમમાં છોડાયું પાણી। ઘણા વર્ષોથી ખાલી રહેલા ડેમમાં 10,000 ક્યુસેક પાણી છોડાયું। ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં નર્મદા કેનાલથી પાણી છોડાયું છે। 230 ગામના લોકોને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે। ધ્રાંગધ્રા અને હળવદના ગામોમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે। કપાસ, મગફળી જેવા પાકોના વાવેતરને સિંચાઈ માટે પાણી મળી રહેશે। સ્થાનિક ધારાસભ્યએ પાણી માટે સીએમને રજૂઆત કરી હતી। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા કેનાલમાં બ્રાહ્મણી 2 ડેમમાં પાણી છોડવામાં આવ્યું અને ઘણા વર્ષોથી ખાલી રહેલી આ કેનાલમાં પાણી આવી ચૂક્યું છે। ધ્રાંગધ્રા અને હળવદના વિસ્તારોમાં હવે પાણી અને સિંચાઈનો લાભ મળશે। કપાસ, મગફળી જેવા પાકને પાણી છોડવામાં આવતા તેનાથી પાક માટે થઈને સિંચાઈનું પૂરતું પાણી મળી રહેશે। તમામ ત્યાંના સ્થાનિકો દ્વારા પાણીના સ્વાગત કરવામાં આવ્યું।